દર વર્ષે પંચાંગ પ્રમાણે મહા મહિનાના વદની 14ના દિવસે મહાશિવરાત્રીનો તહેવાર ઉજવવામાં આવે છે અને ઘણા વર્ષોથી મહાશિવરાત્રીનું મહત્વ અનેક ગણું રહ્યું છે. તો મહાશિવરાત્રી પાછળ ઘણી માન્યતાઓ, દંતકથાઓ પણ જોડાયેલી છે. ત્યારે પુરાણ, વેદ અને શાસ્ત્રોમાં ભગવાન શિવ મહાકાળના મહાત્માને ઘણા દર્શાવવામાં આવ્યા છે. ત્યારે શિવ ભક્તિમાં ડૂબકી લગાવવાનો તહેવાર કેમ છે મહાશિવરાત્રી, ચાલો જાણીએ તેનો ઇતિહાસ. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. પૌરાણિક ગ્રંથો અનુસાર મહા મહિનાની કૃષ્ણ પક્ષની ચતુર્દશી તિથિએ રાત્રે ભગવાન મહાદેવ લિંગના રૂપમાં એટલે કે એક નિરાકાર સ્વરૂપમાં પ્રગટ થયા હતા. અને આ નિરાકાર સ્વરૂપની શરૂઆત અને અંત જાણવા માટે ભગવાન શિવ અને બ્રહ્મા વચ્ચે સ્પર્ધા હતી, પરંતુ તે બંનેમાંથી કોઈ આ અંગે જાણી શક્યું ન હતું. અને આ બાદ જાણવા મળ્યું કે જ્યોતિર્લિંગના રૂપમાં મહાદેવે પોતાનો પરિચય આપીને અને ભગવાન વિષ્ણુને શ્રેષ્ઠ દેવતા કહ્યા હતા. તો મહાશિવરાત્રીનો તહેવાર જ્યોતિર્લિંગ સ્વરૂપમાં પ્રગટ થયા હોવાના કારણે ઉજવવામાં આવે છે તેવી માન્યતા છે. તો આ સાથે જ મહાશિવરાત્રી પર્વને લઈને એક એવી પણ માન્યતા છે કે આ તારીખે દેશના વિવિધ ભાગોમાં 12 જ્યોતિર્લિંગના દર્શન થયા હતા. અને આ ખુશીમાં આજે આપણે મહાશિવરાત્રી પર્વની ઉજવણી કરીએ છીએ. જ્યારે આ 12 જ્યોતિર્લિંગની વાત કરવામાં આવે તો સોમનાથ, મલ્લિકાર્જુન, મહાકાલેશ્વર, ઓમકારેશ્વર, કેદારનાથ, ભીમાશંકર, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, વૈદ્યનાથ, નાગેશ્વર, રામેશ્વર અને આ સાથે ધ્રુણેશ્વર મહાદેવનો સમાવેશ થાય છે. તો આ તમામ 12 જ્યોતિર્લિંગની કથા અને મહત્વ પણ અલગ અલગ છે. તો શિવરાત્રી સાથે જોડાયેલી માન્યતાઓ નામથી પણ સમજી શકાય છે કે શિવરાત્રી રાતનું વ્રત છે અને આ રાતના ચારેય પ્રહરમાં જાગરણ કરીને શિવની પૂજા અર્ચના કરી ભક્તોને ભગવાન ભોળાનાથની કૃપા મળે છે તેવી માન્યતા છે. તો આ સાથે એવી પણ માન્યતા છે કે આ રાત્રે શિવજી અને માતા પાર્વતી એક સાથે ભ્રમણ પર જાય છે અને મહાશિવરાત્રીનું વ્રત કરનાર વ્યક્તિ પર તેમની ખાસ કૃપા વર્ષે છે. તો આ સાથે જ જૂનાગઢમાં વિશાળ ડમરૂ યાત્રા પણ યોજાય છે, જેમાં કરતાલ અને બેન્ડ સાથે રેલી નીકળે છે અને ધ્વજારોહણ પણ કરવામાં આવે છે. તો સંત સુરા અને સાવજની સોરઠ ભૂમિ ગિરનાર પર્વત પર બિરાજમાન છે અને 84 સિદ્ધિઓનું નિવાસ સ્થાન છે. તો અહીં આદ્ય ગુરુ દત્તાત્રેય ભગવાનના બેસણા પણ છે અને આવા ગરવા ગિરનારની ગોદમાં પૌરાણિક ધાર્મિક મહાત્મ ધરાવતું ભવનાથ મંદિર આવેલું છે, જ્યાં દર વર્ષે મહાશિવરાત્રીનો મેળો લાગે છે. અને આ સાથે જ જૂનાગઢના ગિરનારની પવિત્ર તળેટીમાં મહાશિવરાત્રીનો ભવ્ય મેળો ભરાય છે અને વહીવટી તંત્ર, આશ્રમો દ્વારા અન્નક્ષેત્ર અને ધૂણા ધખાવવામાં આવે છે અને આ સાથે જ તડામાર તૈયારીઓ કરવામાં આવી હોય છે. ત્યારે સાંસ્કૃતિક કાર્યક્રમો અને રોશનીથી ભવનાથ ઝળહળી ઉઠે છે અને સંતો મહંતો શિવભક્તિમાં લઘુકુંભના મેળામાં જેવા દ્રશ્યો સર્જાય છે. તો જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રીના મેળાને લઈને ધ્વજારોહણ કરવામાં આવે છે અને ભક્તિમય વાતાવરણ બની જાય છે. સાધુ સંતો, ભક્તો, રાજકીય મહેમાનો આ સાથે જ પદયાત્રા કરી હર હર મહાદેવના નાદ સાથે ભવનાથ મહાદેવ ગુંજી ઉઠે છે અને 5 દિવસીય આ મેળામાં દેશભરના સાધુ સંતો, લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, જે સનાતન ધર્મ અને ભારતીય સંસ્કૃતિનો અદ્ભુત સંગમ રચે છે, જે ખરેખર દિવ્ય હોય છે. તો આ સાથે જ જૂનાગઢના ગિરનારની તળેટીમાં વિશ્વ પ્રસિદ્ધ મહાશિવરાત્રીના મેળામાં સ્નાહી સ્નાન તેમજ મેળામાં રવેડી યોજાય છે અને આ સાથે જ શિવાલયોમાં મહાઆરતીઓ પણ કરવામાં આવે છે. તેમજ શિવ મંદિરોને વિવિધ અવનવા શણગારોથી શણગારવામાં આવે છે અને સાથે જ ચારેય તરફ હર હર મહાદેવ, બમ બમ બોલે, હર હર મહાદેવના નારા ગુંજી ઉઠે છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. અહીં આપવામાં આવેલી જાણકારી વિવિધ ઐતિહાસિક વાતો પર આધારિત છે. BS9 TV ન્યૂઝ આવી કોઈ પુષ્ટિ નથી કરતું. નમસ્કાર.